પ્રયાસ કરીએ આપણે. આને હરી, મીરાને હરી મળ્યો, આપણને કેમ ન મળે? નહીતર એનો એ જ મંત્ર આપણી પાસે છે જે મીરાબાઈ રટતી હતી. નરસિંહ મહેતાના 52 વખત કામ ભગવાને કર્યા અને આપણા કેમ ન થાય? એનો એ જ મંત્ર છે આપણી પાસે. એ પણ રાધે કૃષ્ણ કરતા, મીરાબાઈ રાધે કૃષ્ણ કરતા. એ આપણે પણ જપીએ. મીરાનું કામ થઈ ગયું ને આપણા કેમ નથી થતા? વિચારવાની એક વાત છે. એ બધાનો માલ ખપી ગયો ને આપણો કેમ હજુ પડ્યો છે? વળી પાછો એક સુફીનો શેર મને યાદ આવ્યો કે આપણને હરી નથી મળતા એનું કારણ કે કાં તો તારી ભક્તિમાં, કાં તો તારી ઇબાદતમાં કઈ ખામી છે. ક્યાંક ને ક્યાંક ખામી છે. કાં તો તારી ઇબાદતમાં, તારી ભક્તિમાં કઈ ખામી છે. મળે છે તુને એ, રોજ તને એ મળે છે તને એ, પણ તું એને મળતો નથી. આપણને તો રોજ કોઈના કોઈ રૂપમાં હરી મળે છે, પણ આપણે ઓળખતા નથી. ક્યારેક માના રૂપમાં આપણને હરી મળે છે, પણ માને આપણે અડધૂત કરીએ. ક્યારેક બાપના રૂપમાં આપણને રોજ હરી મળે છે, છતાંય આપણે ભગવાનને અડધૂત કરીએ છીએ. એક ગામમાં બહુ મોટું પૂર આવ્યું અને અગાઉથી ચેતવણી આવી ગઈ, ભાઈ ગામ ખાલી કરી નાખો, ગામ ખાલી કરી નાખો, હમણાં પૂર આવવાની તૈયારી છે, ડેમ તૂટ્યો છે. આખું ગામ સલામત સ્થળે જતું રહ્યું, પણ એક વ્યક્તિ અભિમાનમાં રહી ગયો કે હું શું કામ જાઉં? હું તો ભગવાનનો પરમ ભગત છું. 24 કલાક ભગવાનની પૂજા અર્ચના કરું, ભગવાન મને બચાવી લેશે. અને આખા ગામમાં પાણીની ધાબા ઉપર ચડી ગયો અને બુડવાની તૈયારી. એટલે ભગવાનને એને સ્મર્યા. એટલે અમુક લોકો નાવડું લઈને આવ્યા, હોડી લઈને બચાવવા વાળા. દોરડું નાખ્યું કે ચાલ આવી જા. બોલે નહીં, તમે જવા દો, મને તો ઉગારવા માટે ભગવાન આવશે, ભગવાન મને બચાવે. હોડકું આવ્યું તો એને પાછું તગડી મૂક્યું. પછી બીજી રીતે પ્રયાસો કરવા માટે માણસો આવ્યા, પણ છતાંય એને પાછા. પછી તો હેલિકોપ્ટર આવ્યું, ત્યાંથી સૈનિકો દોરડું નાખી અને આને ખેંચવા પ્રયાસ કરે છે. ત્યારે કહ્યું તમે જતા રહો, હું તો ભગવાનનો પરમ ભગત છું, ભગવાન મને બચાવવા માટે આવશે. હેલિકોપ્ટરે પાછું કાઢી મૂક્યું. અને હવે કોઈ નહીં આવે. ભગવાનને મળ્યો સ્મરવા, પણ બન્યું એવું કે આ માણસ મળ્યો તણાવા. ભગવાને બચાવવા ન આવ્યા. તણાઈ તો ગયો, પણ ખાલી એક વૃક્ષની દાણ હાથમાં આવી ગઈ અને સલામત બચી ગયો. અને પછી રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરી, તારી આટલા વર્ષોથી હું ભક્તિ કરું, ભજન કરું, છતાંય તું મને બચાવવા ન આવ્યો. ત્યારે ભગવાને આકાશવાણી દ્વારા કહ્યું કે 3 વાર તો આવ્યો, પણ ઉકા તું મને ઓળખી ન શક્યો. પહેલી વખત હું હોડકું લઈને આવ્યો, પણ તે મને પાછો તગડ્યો. બીજી વાર હું બીજી રીતે આવ્યો, તે મને પાછો. અરે ત્રીજી વાર હેલિકોપ્ટર લઈને તને બચાવવા આવ્યો, પણ નંગ તું મને ઓળખી ન શક્યો. એમ કોઈના કોઈ રૂપમાં આપણને હરી બચાવવા માટે આવે છે, પણ આપણે એને ઓળખી શકતા નથી. રામ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. એને દીધો મનુષ્ય અવતાર, એને તમે ઓળખી લો. એને લીધો મનુષ્ય અવતાર, એને તમે ઓળખી લો. એ રામ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. એ જુઓ નાળિયેરીના ઝાડ ઘણા ઊંચા દેખાય, નાળિયેરીના ઝાડ ઘણા ઊંચા દેખાય. એના ફળમાં 3 પડદા દેખાય. એના ફળમાં 3 પડદા દેખાય. એ જુઓ નાળિયેરીના ઝાડ ઘણા ઊંચા દેખાય. નાળિયેરીના ઝાડ ઘણા ઊંચા દેખાય. એના ફળમાં 3 પડદા દેખાય. એના ફળમાં 3 પડદા
એમાં પાણીનો પૂરન એને તમે ઓળખી લો એમાં પાણીનો પૂરણહાર એને તમે ઓળખી લો એ રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. પ્રયાસ કરીએ આપણે સૌ સહિયારો એવો પ્રયાસ કરીએ કે આનું કામ થઈ ગયું, મીરાબાઈનું કામ થઈ ગયું, નરસિંહ મહેતાનું, શબરીબાઈનું, અને આપણું જ મારો હરી, એવો પ્રયાસ કરીએ. કોઈ ન કરે એવી કૃતિ આપણે કરી બતાવીએ. કૃષ્ણ કહે ચાલો, કોઈએ ભલે પર્વતનો ઊંચો કર્યો હોય, આપણે કરીએ, નવું સર્જન દુનિયાને આપીએ. અને બધા એ લાકડીઓ, કારણ કે કરનારો તો કૃષ્ણ જ છે. આને તો બધાને પ્રયાસ કરવાનું કહ્યું છે. બધા જય માતાજી, જય માતાજી, જય હોનબાઈ માં, જય મારી માં મોગલ. સૌનું સારું કરજે બા. 7 વર્ષના એ કૃષ્ણએ ગોવાળોને કહ્યું, એટલે 7 કોસના એ ગિરિરાજ પર્વતને ભગવાન શ્રી કૃષ્ણએ ઊંચો કર્યો છે. અને આખો પર્વત આમ તોળાઈ ગયો અને મારા કૃષ્ણએ ટચલી આંગળીએ ગિરિરાજ ગોવર્ધનને તોળ્યો છે. અને ભગવાનનું એક નામ પડ્યું છે ગોવર્ધનનાથ. બોલીએ ગોવર્ધનનાથ.